हय्यङ्गवेन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपतिं श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायार्पितं श्रीमद्बालकृष्ण गोकुलपतिं नाथं रघूनांस्तथा एवं श्री अदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं श्रियप्रभूष स्मरे वरहापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रुद्राणवेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः सौन्दर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये संश्लिष्टाउभयो बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्कृतयात्मकं परमभिध्येयं सदा वल्लभम् श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थ आसनम् उपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवितं परितनुवसनं गौरवम् अम्भोजवक्त्रं प्राणानायम्य नासापुटनीतकरं कर्णराजद्विमुक्तं वन्दे धौम्यलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। बोलिए श्री वल्लभाधीश की, श्याम सुंदर श्याम ने महारानी जी की, श्री गुसाई जी परम दया की, श्री रसिक वल्लभ लाल प्यारे की, श्री ललित त्रिभंगी राय प्यारे की। बोलो श्री ललित त्रिभंगी राय प्यारे की जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः श्रीकृष्ण परमानन्द रसलीलायुतं सदा सर्वभक्त समुद्धारे विस्फुरन्तं परम नमः। उपस्थित परमादरणीय पितृचरण અને ભાવિ વૈષ્ણવો, આજે આપણા માટે એક વિશેષ આનંદનો દિવસ છે। એમ તો આપણે ત્યાં આપણા જીવનમાં જ્યારે આપણે પ્રભુની સેવા મળે છે એ આનંદનો દિવસ છે કે પ્રભુએ આપણા પર કૃપા કરી કે આપણે સેવા ઠાકોરની મળી। આજનો જે આપણા આયોજન છે, અમને આ દેશમાં આ વર્ષે 30 વર્ષ થઈ ગયા છે, એટલે 30 પવિત્ર ભારત આપ સાથે ઉજવી છે। અમે આપ સાથે 30 વર્ષના વિન્ટરો ભોગ્યા છે અને 30 વર્ષનો જે ઉનાળો અહીંયા હોય છે, જેમ તે
એનો પણ અનુભવ કર્યો છે. અને છેલ્લા 20 વર્ષથી પિતૃચરણનો એક ભાવના હતી, ઠાકોરજીની આજ્ઞા, મહાપ્રભુજીની આજ્ઞાથી, કે આપણા દેશમાં બધાને એકત્ર કરવા. આપણે બધા, અને એ પ્રયાસમાં આપણી જે ભાવના રહી છે કે જેટલા બાળકો બિરાજતા હોય પવિત્ર બારસના દિવસે બધાને આપણે આમંત્રણ આપીને એક મંચે પધરાવા, તો જેનાથી વૈષ્ણવોને પવિત્ર ધરાવવાનું સુગમ થઈ જાય. અને આપણી પાસે સમય તો જીવનમાં ઓછો જ હોય છે, એટલે આપણે જેટલી સુગમતા થઈ શકે એવો પ્રયાસ રાખ્યો છે. એટલે આજે પણ બધા બાળકોને જે પણ બિરાજે છે બધાને આમંત્રણ આપ્યું છે. પછી પધારે ન પધારે પછી વલ્લભપુર કી બલિહારી જબ દેખો તો તૈયારી, એવી ભાવના છે. પણ એક વસ્તુ આપણે વિચારવી જોઈએ કે જો અમારી સંસ્થાનું નામ છે પુષ્ટિ માર્ગીય વલ્લભ સેવા સત્સંગ મંડળ, એ સંસ્થામાં ક્યાંય પણ આપણે સંગઠનનું નામ નથી આવતો, પણ તો પણ દાદાજીની પિતૃચરણની ભાવના રહી છે કે વલ્લભપુરને સંગઠિત કરવા, દેશમાં વૈષ્ણવને સંગઠિત કરવા. આજની દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો અમારી હવેલી નથી, બરાબર. આજે આપણે હવેલીનું શું દ્રષ્ટિકોણ છે આપણો, કે આવો એક હોલ હોય, નાનું નીચ મંદિર હોય ઠાકોરજીનું, અને વિશેષ જગ્યા બધા વૈષ્ણવ માટે હોય, એ આજની હવેલી થઈ. એ દ્રષ્ટિથી અમારી હવેલી નથી, પણ ભાવના છે કે પ્રભુ યથાશક્તિ અમારી જે પણ સેવા થાય છે પ્રભુની અંગીકાર કરતા હશે, તો હવેલી થયા વગર પણ આવો પ્રયાસ છે કે બધાને એકત્ર કરવા. અને પહેલા તો આપણે જે જાણતો લોકો જાણો છો કે આપણે બધા મંડળો છે અહીંયા બધાને પણ આપણે ભેગા કરીને કરતા હતા. પછી ફરી આપણે પ્રયાસ ચાલુ કર્યો છે કે બધાને ફરી ભેગા કરવા જોઈએ. તો આમાં બધાનો સહયોગ હોવો જ જોઈએ. અને હકીકતમાં જોઈએ આપણે કે વિશ્વમાં કદાચ આ એક જ જગ્યા છે કે જ્યાં આવો પ્રયાસ થાય છે. દેશમાં પણ આપણે જોઈએ છીએ કે બધા જુદી હવેલીમાં બધા વૈષ્ણવ જતા હોય છે પવિત્ર ધરાવવા માટે, એક મંચ ઉપર બિરાજતા નથી. એ આપણી માર્ગની વિશેષતા છે કે લીલા કહેવાય, જે પણ આપણે શબ્દ વાપરતા હોઈએ. તો આવો પ્રયાસ રહ્યો છે, બધાનો સહયોગ મળવો જોઈએ, વૈષ્ણવનો પણ સહયોગ મળવો જોઈએ અને વલ્લભપુરનો પણ સહયોગ મળવો જોઈએ, એવી ભાવના છે. હવે આપ સૌ જાણો છો કે આપણો પવિત્ર બારસનો ઉત્તમ દિવસ છે, અને પુષ્ટિ માર્ગના જે પ્રથમ વૈષ્ણવ દમલાજીને આજે બ્રહ્મસંબંધ પ્રાપ્ત થયો હતો. આપણે આ એક દિવસ છે કર્તવ્યનો આપણા જીવન માટે. અમુક આપણા કર્તવ્યો હોય છે, જેમાં આપણે બધા ગૃહસ્થીઓ છીએ, એટલે આપણા ઘરમાં આપણા કર્તવ્યો છે કે આપણા બાળકોને, વરને આપણે જમાડીએ, ઘરનું ધ્યાન રાખીએ. એટલા એક વૈષ્ણવ થકી પણ આપણે કર્તવ્ય અમુક હોય છે. શું કર્તવ્ય આપણા હોય છે? આપણા જે ગુરુ છે, જેને આપણે સંબંધ આપ્યો છે, અને એમને ત્યાં જે ઠાકોરજી બિરાજે છે, એમના પ્રતિ પણ આપણે કર્તવ્ય હોય છે. આપણા ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો પણ આપણે કર્તવ્ય છે. કર્તવ્ય આપણે શું છે કે આપણે પવિત્ર સિદ્ધ કરવા જોઈએ. બહુ જ સાધારણ આજ્ઞા છે, ભાવના છે, પણ બહુ કઠિન થઈ ગઈ છે. ખબર નહીં કેમ બધા આમાં ખબર નથી કે લોકો પવિત્ર સિદ્ધ કરો છો કે નથી કરતા. સૂતરના તારથી કોઈ હસતા નથી અને કોઈ રડતા પણ નથી, એટલે એનો અર્થ સમજ નથી પડતો કે કરો છો નથી કરતા. પણ દરેક વૈષ્ણવને આપણે કહેતા હોય કે અમે વૈષ્ણવ છીએ, બરાબર છે, એટલે વૈષ્ણવનું તારું આપણે ગૌરવ જો હોય તો આપણે એક સાધારણ નિયમનું પાલન કરવું જોઈએ. સૂતરના તાર લ્યો 360 વાર તપેલીમાં રાખીને 360 આપણે તારથી આપણે પવિત્ર સિદ્ધ કરવા જોઈએ. સાધારણ વસ્તુ છે, એટલે આપણે ઇટ્સ નોટ ડિફિકલ્ટ. પણ કેમ નથી થઈ શકતું એ બીજી કથા છે આપણા જીવનની. પણ આવો આપણા બધા વડીલોને કરતા જોશે તો આપણા બાળકોને યાદ આવશે કે મારી બા એક સમય આવું તપેલી લઈને કંઈક કરતા હતા. એટલું યાદ રહેશે કે તપેલી કરતા હતા, બસ તપેલી લઈને. એટલું જો આપણે કરશું તો બાળકો જોશે અને એ લોકોને યાદ રહેશે કે આ કરતા હતા, આવું થતું હતું. તો એ જો ન કરતા હો તો હવે શરૂ કરજો. પોતાના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એમને માટે આપણે કેસરમાં પેલો પવિત્રને ભીંજોવીને સૂકવીને ઠાકોરજીનો અંગીકાર કરાવો, પોતાના ગુરુદેવને ત્યાં પધરાવો, એવી આપણી ઈચ્છા હોવી જોઈએ. અને આજે જે દિવસની જે આપણે જે આરંભ કીર્તન થયું કે શ્રી મહાપ્રભુજી જ્યારે ગોકુળ પધાર્યા હતા પૃથ્વી પરિક્રમા કરતા, તો ત્યાં આપ જ્યારે ગોકુળ આપણે જે ગોવિંદ ઘાટ કે ઠકરાણી ઘાટ છે આપણે દર્શન થાય છે આજે, તો આજથી 500 વર્ષ પહેલા તે વસ્તી હતી જ નહીં.
આપણે ત્યાં જે ગોકુલવાડી ધર્મશાળાઓ થઈ ગઈ છે હવે, અને આપણે બધા મહિને રહીને આવીએ છીએ, એવી કાંઈ ત્યાં વસ્તી હતી જ નહીં તે સમયે. અને ત્યારે શ્રી મહાપ્રભુ જ્યારે પધાર્યા તો આપના હૃદયમાં એક પ્રશ્ન થયો કે ગોવિંદ ઘાટ કયો છે અને ઠકરાણી ઘાટ કયો છે. હવે આ ઘાટની વિશેષતા આપણે બેઠક ચરિત્રમાં જોવા મળે છે અને ગંગાજીની વાર્તામાં જોવા મળે છે. તો જ્યારે આ હૃદયમાં પ્રશ્ન થયો શ્રી વલ્લભને, તે જ સમયે શ્રી મહારાણીજી ત્યાં પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આ બિરાજો, અને જે બિરાજ્યા છે જે સ્થળે એ જે આપણા છોકરનો વૃક્ષ નીચે બિરાજ્યા છે, બેઠક છે ને આજના સમયે, અને આજ્ઞા કરી કે આ છે ઠકરાણી ઘાટ અને આ બાજુ છે ગોવિંદ ઘાટ. પછી આપણે જે વાર્તામાં આપણે ચરિત્રમાં જોવા મળે છે કે દમલાજીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આની વિશેષતા શું છે કે આ જગ્યા એટલે ગોકુળમાં એક ભાગ છે જે સામનીજીનો છે અને બીજો ભાગ છે ઠાકોરજીનો છે. એ ઉપરાંત આપણે શ્રાવણનો મહિનો હતો, 11 એટલે ગઈકાલની નો દિવસ હતો. મહાનિશી શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. મહાનિશીનો અર્થ છે કે મધ્યરાત્રિ, એટલે 12:48, 2 ઘડી જોડવી પડે એમાં. તો મહાનિશીનો સમય હતો ત્યારે સાક્ષાત ભગવતા પ્રોક્તમ ઠાકોરજી એટલે શ્રી ગોવર્ધન સાક્ષાત પ્રગટ થયા અને ત્રિભંગી મુદ્રા ધારણ કરીને પ્રગટ થયા. અને જે આજ્ઞા કરી છે, હવે આજ્ઞા શેને માટે કરી હતી કે શ્રી વલ્લભને ચિંતા હતી કે જે આ દૈવી જીવો અને આસુરી જીવો બરાબર આ સંસારમાં બધા મિશ્ર થઈ ગયા છે, આમાં બંનેનો ભેદ કેવી રીતના કરવો. જે દૈવી જીવોનો જે અધિકાર છે કે શેનો અધિકાર છે દૈવી જીવોનો? પ્રભુની સેવા, ભગવત રૂપ સેવાર્થ તત્ સૃષ્ટિ નાન્યતા ભવે. પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં મહાપ્રભુજી વર્ણન કરે છે કે ઠાકોરજીની સેવા માટે જ દૈવી જીવોનો એ કર્તવ્ય છે એમનું અને એનો અધિકાર છે. હવે જે સંસારમાં દૈવી જીવો છે એમને પ્રભુ સન્મુખ કેવી રીતના કરવા, તો શ્રી વલ્લભની ઈચ્છા હતી કે આની આજ્ઞા શ્રી ઠાકોરજી પોતે સ્વયં આપે તો અતિ ઉચિત રહેશે. અને એ આપણી જે હૃદયની આરતી લીલા કહીએ આપણે જે પણ આપણે ભાવના પ્રગટ કરીએ તો શ્રી ગોવર્ધન પ્રગટ થયા અને આજ્ઞા આપી કે જીવોના ભ્રમસમન કરાવો. ભ્રમસમન કરવાથી આપણા જે આપણે બધા ઘણા લોકો કહીએ ને દોષથી અમે ભરેલા છીએ, વાત હકીકતમાં સાચી છે, પણ આપણા જે 5 પ્રકારના દોષ છે જે સેવામાં બાધકરૂપ બની શકે છે એનાથી આપણે નિવૃત્ત થઈએ છીએ સેવા માટે. આપણા જીવનમાં આપણે દોષ તો રહેવાના છે, પણ આપણા સેવામાં પ્રભુ આપણા દોષ નથી જોતા. જો સેવામાં આપણા પ્રભુ દોષ જોત તો પ્રભુ આપણે સન્મુખ દ્રષ્ટિ જ ન કરત. આપણે દોષથી ભરેલા જ છીએ. પ્રભુનું જે કૃપાનિધિ જે પ્રભુનું વર્ણન છે તો પ્રભુ જીવનું સારું જ જોવે છે કે આપણા ગુણ કયા છે, આપણામાં દોષ નથી જોતા. દોષ જો તો લાંબો લિસ્ટ થઈ જાય અને ગુણનો તો બહુ નાનો પેલા આટલા ટટકા પર ગુણ આપણા આવી જાય. એટલે પ્રભુ આપણા તરફ તે આપણા ગુણ જોવે છે, દોષ નથી જોતા. એટલે આપણે સેવા જ્યારે કરીએ ત્યારે આપણા 5 પ્રકારના દોષ આપણને બાધક નથી બનતા. આપણે સેવા કરીએ તો પછી બીજી કથા છે, એટલે કથાઓ તો અહીંયા ઘણી બધી હોય છે આ દેશમાં. તો પણ આપણું કર્તવ્ય હોવું જોઈએ કે એક આપણે જ્યારે ભગવત સન્મુખ આપણે આવ્યા, આપણે સમર્પણ કર્યું, શરણે આવ્યા, આપણું કર્તવ્ય હોવું જોઈએ કે આપણે સેવા કરીએ. કેમ ન કરી શકીએ એ પ્રશ્ન હોવો જોઈએ, કેમ નથી થતી. અને શ્રી મહાપ્રભુજી પણ બધાને સેવા નથી પધરાવી, બધા જીવોને સેવા નથી પધરાવી મહાપ્રભુજીએ. પણ એક સિદ્ધાંત જે શ્રી ગોવર્ધનની આજ્ઞા છે કે અસમર્પિતનો ત્યાગ કરવો. આપણે જ્યાં પણ જતા હોઈએ, જે પણ સંસ્થામાં જતા હોઈએ ત્યાં આપણે અસમર્પિત લઈએ તો આપણે બધા અસમર્પિતનો દોષ આપણને લાગે છે. આપણા ઘરમાં પણ આપણે રહીએ તો પણ દોષ લાગે છે. એટલે જો કર્તવ્ય આપણું છે કે અસમર્પિતનો ત્યાગ કરવો, બરાબર. અસમર્પિત એટલે આપણે જે જમીએ છીએ એ પેલા ઠાકોરજીનો ભોગ ધરીને લેવું જોઈએ. તો આપણે જે પણ જમીએ છીએ એ પેલા ઠાકોરજીને ધરવું જોઈએ. હવે આમાં ઘણા અમારા વલ્લભકુલમાં મતભેદ છે કે શું આ દેશમાં તમે કરી શકો ન કરી શકો ભોગના અનુસારે. એટલે ઘણા લોકોની આજ્ઞા છે કે તમે સટ્ટી ધરો, ઘણા કહે છે કે ન ધરો. એટલે જીવો પછી કન્ફ્યુઝ થઈ જાય કે શું કરવું. શ્રી વલ્લભની આજ્ઞા સ્પષ્ટ છે કે બધી જ વસ્તુ કરવી જોઈએ. અને જેનાથી સેવા નથી બનતી એનું આપણે સુંદર ઉદાહરણ જોઈએ
તો રામાનંદ પંડિતની વાર્તામાં જ ઉદાહરણ મળે છે આપણને. તો પંડિતજી એટલે બ્રાહ્મણ હતા, એટલે થોડુંક અભિમાન હોય. અને જ્યારે પંડિત હતા, બ્રાહ્મણ હતા, એટલે પછી કથા કરતા હતા, શાસ્ત્રાર્થ કરતા હતા બીજા પંડિતો સાથે. તો એમને પછી જ્યારે શ્રી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા તો પંડિતજીની ઈચ્છા થઈ કે હું પણ શ્રી મહાપ્રભુજી સન્મુખ આવીને વાદ વિવાદ કરું. તો આવ્યા, કંઈ બોલી ન શક્યા, બોલતી બંધ થઈ ગઈ એમની. પછી મેં વિચાર્યું કે ભાઈ આટલા વર્ષોથી મેં જે વાદ વિવાદ કરી છે, ચર્ચા કરી છે લોકો સાથે, હવે આવું કેમ થયું છે? તો ઘરે આવ્યા, ઋષિ થાકી ગયા, કંટાળી ગયા કે આવું કેમ બની શકે કે આટલા લોકો સાથે ચર્ચા મેં કરીને શ્રી વલ્લભ સન્મુખ ન બોલી શક્યો. પછી એમને સરસ્વતીજીની આરાધના કરી કે તપસ્યા કરી. તો તપસ્યા કરી અને પછી સરસ્વતીજી પ્રસન્ન થયા અને પૂછ્યું કે શું જોઈએ છે. એમને માંગ્યું વર કે મને હું જે પણ બ્રાહ્મણ સાથે કે પંડિત સાથે વાદ વિવાદ કરું એના સાથે હું જીતી જાઉં. અને કીધું તથાસ્તુ. પછી બીજા દિવસે ફરી આવ્યા, ફરી કાંઈ બોલી ન શક્યા. હવે એમને થયું કે લે અહીંયા મને પેલું વરદાન મળ્યો છે, હવે કેમ નથી બોલી શકતો હું. તો પછી ફરી આવ્યા ઘરે, રિસાઈને, દુઃખી થઈને. પછી ફરી તપસ્યા કરી, પૂછ્યું કે આવું કેમ થયું. તો સરસ્વતીજીએ આજ્ઞા કરી કે મેં તને બ્રાહ્મણ એટલે મનુષ્ય સાથે વાદ વિવાદ કરવાની વાત કરી છે. વાદપતિ એટલે મારા પતિ એટલે શ્રી મહાપ્રભુજી સાથે વાદ વિવાદમાં તું સફળ નહીં થઈ શકે. પછી સમજ્યા, થોડુંક વાર લાગે સમજતા. આપણે ખબર જ્યારે કે આપણે મોટું ઠોકર લાગી હોય ને તો સમય લાગે. પછી ઘરે આવ્યા, વિચાર્યું કે હવે શું કરશું. પછી છેવટે એમને વિચાર્યું કે હવે જે વાણીના પતિ છે બરાબર, એમને જ સન્મુખ જવું જોઈએ, એમને જ શરણે જવું જોઈએ. તો મહાપ્રભુજી પાસે આવ્યા અને કીધું કે આપ મને શરણે લ્યો. તો મહાપ્રભુજી પણ જીવની પરીક્ષા લે છે. એમ ભ્રમસમ નથી આપી દેતા કે આવો છો લઈ લો ભ્રમસમ. એટલું સરળ નથી, ન હોવું જોઈએ. તો જ્યારે સન્મુખ આવ્યા પછી શ્રી વલ્લભ તો જાણે છે કે આ દૈવી જીવ છે, એમને બ્રહ્મસંબંધ આપ્યું. અને પછી પંડિતજીએ પૂછ્યું કે મારી આપણું શું આજ્ઞા છે, મારું શું કર્તવ્ય છે. તો આપણે રામાનંદ પંડિતજીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી કે જે સિદ્ધાંત આપણો છે કે સમર્પણનો, અસમર્પિતનો ત્યાગ. તો પંડિતજીને મહાપ્રભુજી આજ્ઞા આપી કે તમારાથી સેવા નહીં બની શકે. સેવા નહીં બની શકે એટલે એમને પોથીજી એટલે ભાગવતજી પધરાવ્યા અને આજ્ઞા આપી કે તમે ભાગવતજીને ભોગ ધરીને લેજો. તો હમણાં પ્રભુ કૃપાથી અમેરિકા જવાનો અવસર આવ્યો હતો. તો ત્યાં પણ અમુક વૈષ્ણવને પણ આવી જ આજ્ઞા આપી કે એમના ગુરુવર તો જુદા હતા, પણ આપણે જેમ હમણાં પગમાં પાટો બાંધ્યો ને, આપણે લાગ્યું હોય તો કાંઈક તો બાંધવું પડે એના ઉપર બરાબર. હવે આપણે જો સખડી ભોગ ન ધરી શકીએ ઠાકોરજી, એટલે ઉપાય શું છે? તો એ રીતે ઉપાયને એવો આપ્યો કે આપણે જે વાર્તામાં જોવા મળે છે કે ભાગવતજીને આપણે ભોગ ધરો અને એટલા તમે અસમર્પિતથી આપણે દૂર થઈએ. તો જો આ વાત આપણા હૃદયમાં ઉતરે, આનું આપણા જીવનમાં ઉતારજો. અને એવી અભિલાષા છે કે જે આપણો ઘણા લોકોનો અસમર્પિતનો દોષ દરરોજ જે થાય છે એનાથી આપણે થોડા દૂર બચીએ આપણે નથી, એવી હાર્દિક ઈચ્છા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.